નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે તમારે સરસ મજાની વાર્તા સાંભળવી છે ભાઈ. વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો. એક મજાનું જંગલ હતું. એ જંગલમાં કાગડાભાઈ રહેતા હતા. આમ તેમ ઉડતા હતા. એક દિવસ કાગડાભાઈને ભૂખ લાગી. કાગડાભાઈ તો ખોરાકની શોધમાં ઉડતા 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 દૂર જતા હતા, પણ એમને ક્યાંય ખાવાનું મળ્યું નહીં. કાગડાભાઈ તો ઉડતા ઉડતા શહેર બાજુ ગયા તો ન્યા એક ઘર પાસે સરસ મજાનું ઝાડ હતું. એ ઝાડ ઉપર જઈને બેઠા. એને જોયું તો બારીમાં સરસ મજાની પૂરીઓ રસોડામાં તળાતી હતી. એ જોઈ કાગડાભાઈ તો ખુશ થઈ ગયા. થોડો ટાઈમ થયો પછી કાગડાભાઈ તો ઉડતા ઉડતા બારી પાસે ગયા અને જોયું તો સરસ મજાની પૂરી વાટકામાં પડી હતી. કાગડાભાઈ તો ધીરે રહીને અંદર ગયા, એક પૂરી લીધી અને બહાર નીકળી ગયા. અને ઉડતા 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 કાગડાભાઈ તો જંગલમાં આવતા રહ્યા. જંગલમાં આવ્યા અને એક સરસ મજાના ઝાડ ઉપર બેઠા. ઝાડ ઉપર બેઠા અને પૂરી ખાવાની શરૂ કરે ત્યાં તો રસ્તામાં શિયાળભાઈ જતા હતા. શિયાળભાઈએ જોયું કે કાગડાભાઈના મોઢામાં સરસ મજાની પૂરી છે. શિયાળભાઈ તો એ પૂરી જોઈને ખુશ થઈ ગયા. એને તો ભાઈ પૂરી ખાવાનું મન થયું. એને તો ભાઈ મનમાં વિચાર્યું કે ભાઈ કાગડાભાઈ પાસેથી આ પૂરી પડાવી પડશે. શિયાળભાઈએ તો કાગડાભાઈને કીધું કે ઓ કાગડાભાઈ, ઓ કાગડાભાઈ. કાગડાભાઈએ તો નીચે જોયું. એને તો કીધું કે કાગડાભાઈ, કાગડાભાઈ, ઘણા દિવસથી મેં તમારો મધુર અવાજ સાંભળ્યો નથી. તમારા મધુર કંઠથી મેં ગીત સાંભળ્યું નથી. આજે મને તમારા મધુર અવાજથી ગીત સાંભળવાનું મન થયું છે. કાગડાભાઈ તો એ સાંભળીને ફૂલાઈ ગયા અને મનમાં વિચારવા માંડ્યા કે શિયાળભાઈને તો મારું સરસ ગીત સાંભળવું છે. લાવ, એને એક સરસ મજાનું ગીત સંભળાવું. એમ વિચારી અને કાગડાભાઈ તો કા 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 એવું કરવા માંડ્યા. એવું કર્યું એટલે કાગડાભાઈનું મોઢું ખુલી ગયું અને પૂરી નીચે પડી ગઈ. શિયાળભાઈ તો ખુશ થઈ ગયા. શિયાળભાઈ તો એ પૂરી લઈ અને ભાગી ગયા. કાગડાભાઈ તો જોતા રહી ગયા. કાગડાભાઈને મનમાં થયું કે હું ન બોલ્યો તો સારું હતું. શિયાળભાઈ તો દૂર જઈ અને પૂરી ખાઈ લીધી. ખાધું પીધું ને રાજ કર્યું.